ટોપ સ્ટોક્સની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે રિલાયન્સ તો ફોકસમાં રહેવાનો છે, કારણ કે 47મી એજીએમ છે અને આપણે 1:30 વાગ્યાથી એનું એક કવરેજ પણ શરૂ કરી દઈશું. પરંતુ બીજા ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ મહત્ત્વના ન્યૂઝ આવતા દેખાયા, તેના પર ફોકસ છે કે રિલાયન્સ અને ડિઝની વચ્ચે જે ઘણા લાંબા સમયથી ડીલની ચર્ચા ચાલી રહી હતી, તેને આખરે હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળતી દેખાઈ ગઈ છે. અને ખૂબ મોટી મંજૂરી આ એટલા માટે ગણી શકાય કારણ બંને ખૂબ જ મોટી કંપનીઓ પોતાના સેક્ટરની હતી, એટલે સીસીઆઈ તરફથી અહીંયાથી મંજૂરી મળવી આ ડીલ માટે અને આ જેવી માટે ઘણી મહત્ત્વની વાત છે. હવે ખાસ કરીને રિલાયન્સ, વાયોકોમ 18 અને ડિઝની ઇન્ડિયા આ ત્રણેય મળીને એક જેવી બનાવશે અને આ જેવીની અંદર જે રિલાયન્સ ડિઝની જેવીની જે કુલ વેલ્યુ છે તે લગભગ 70,350 કરોડ પર આપણે પહોંચતી દેખાશે. હવે આમાં વાયોકોમ 18 અને સ્ટાર ઇન્ડિયા બંનેને મર્જ કરવામાં આવશે અને એક રિલાયન્સ, એક સ્ટાર વાયોકોમ 18 અને બીજું ડિઝની ઇન્ડિયા, આ ત્રણ મળીને આખી આ જેવીને ફોર્મ કરશે અને આ જેવી ચલાવશે. ખાસ કરીને આ જેવીમાં 11,500 કરોડનું રોકાણ રિલાયન્સ દ્વારા થવાનું છે અને આ જેવીની અંદર રિલાયન્સનો હિસ્સો છે લગભગ 16.34% જેટલો છે, વાયોકોમનો 46.8% જેટલો અને ખાસ કરીને ડિઝનીનો હિસ્સો 36.84% જેટલો રહેશે. અને આ લગભગ CY24 અથવા તો CY25 Q1 એટલે કે આવતા આ ક્યાં તો ડિસેમ્બર સુધી અથવા તો માર્ચ સુધીમાં આ ડીલ આપણને આખી પૂર્ણ થતી દેખાવાની છે. જેવીના ચેરપર્સન તરીકે નીતા અંબાણી રહેશે અને ઉદયશંકર જેવીના વાઇસ ચેરપર્સન રહેશે. અને જેવી પાસે અહીંયાથી ખાસ કરીને જે મોટો બેઝ તૈયાર થશે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં એ ઘણો મહત્ત્વનો છે. 120 જેટલી ચેનલો આ કંપની પાસે હશે અને એનાથી ઉપરાંત ખાસ કરીને તમને ડિઝનીના જે સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ છે તે સૌથી મોટો ખેલાડી અહીંયાથી બની જતો રહેશે અને સૌથી વધારે OTT સબસ્ક્રાઈબર ધરાવનારું પ્લેટફોર્મ પણ અહીંયાથી જીઓ સિનેમા બની જતું રહેશે. એટલે આ બધા પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ જ્યારે આ સ્ટોકની વાત કરી રહ્યા છે ત્યારે એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર આપવું પણ જરૂરી છે. રિલાયન્સ CNBC બજાર અને નેટવર્ક TV 18 નેટવર્ક 18ની અંદર કામકાજ કરે છે, જેનું સંચાલન એક સ્વતંત્ર ટ્રસ્ટ દ્વારા થાય છે અને એને મળતા લાભો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. એટલે આજના દિવસમાં રિલાયન્સ અહીંયાથી ખાસ ફોકસમાં રહેવાનો છે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ બાદ આજે ઘણી બધી બ્લોક ડીલની એક અપેક્ષા આજે બનતી દેખાઈ રહી છે, જેમાં જો એક PB ફિનટેકની અંદર એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે કે જેની અંદર ટેન્શન ક્લાઉડ યુરોપ લગભગ 2.1% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ 1660.2 પ્રતિ શેર શક્ય છે, એટલે લગભગ ગઈકાલના બંધ ભાવથી 4.5% ડિસ્કાઉન્ટ અહીંયા થઈ શકે છે. એટલે જોઈએ અહીંયા આજના દિવસમાં આપણને કેવી એક ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. પણ PB ફિનટેક એક એવું કાઉન્ટર છે કે છેલ્લા ઘણા સમયથી એક સારા અપટ્રેન્ડની અંદર છે. બીજી તરફ ઇન્ડિગોની અંદર પણ એક મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે અને સૂત્રો એવું કહી રહ્યા છે કે જે પ્રમોટર છે રાકેશ ગંગવાલ એ જ આ બ્લોક ડીલ દ્વારા લગભગ $85 કરોડ શેર્સ વેચી શકે છે. આના માટેની ઇન્ડિકેટિવ પ્રાઇસ 4,593 રાખવામાં આવી છે કે જે 5.5% ડિસ્કાઉન્ટ પર છે. એટલે ખાસ કરીને આજના દિવસે અહીંયાથી ફોકસ રાખજો કે કઈ રીતે અહીંયાથી આ બ્લોક ડીલ થતી જોવા મળે છે. રાકેશ ગંગવાલ પાસે લગભગ 5.89% જેટલો હિસ્સો હતો અને લગભગ છેલ્લા 2 વર્ષમાં 5 વખત આ કો ફાઉન્ડરે હિસ્સો વેચ્યો છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ ખાસ ફોકસ અહીંયાથી આજના માટે ઇન્ડિગો રહેવાનું છે, કારણ કે આ સ્ટોક પણ એવો છે કે જે છેલ્લા ઘણા સમયથી સારો એવો બસ કરી રહ્યો છે. આ ઉપરાંત વેલ્સપન લિવિંગમાં પણ એક બ્લોક ડીલ શક્ય થઈ શકે છે. પ્રમોટર એન્ટિટી 4.5% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. 197ના ભાવે આ બ્લોક ડીલ થશે, એટલે 5%ના ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થવાની શક્યતા છે. એટલે એના પર પણ એક નજર રાખીશું. અન્ય સમાચારો પર નજર કરી લઈએ તો પેટીએમ જે પેમેન્ટ સર્વિસ લિમિટેડ છે એને નાણાં મંત્રાલય પાસેથી મંજૂરી મળતી દેખાય છે. રોકાણમાં પેટીએમમાં ને આમાં રોકાણની અંદર કરવાની મંજૂરી દેખાય છે અને આ મંજૂરી માટે PPSL તેની અરજી ફરીથી સબમિટ કરી શકે છે. હાલ તમને જે છે પાર્ટનર્સને PPSL ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેશન તરીકે સર્વિસ આપતી રહેશે. એટલે ખાસ કરીને આ પેટીએમ માટે એક રાહતના સમાચાર હોઈ શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ બ્રોકરેજ જુઓ, જેફરીઝ હજી પણ હોલ્ડનો કોલ આપી રહ્યા છે, 420નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે તાત્કાલિક બિઝનેસ પર એક સામાન્ય અસર આવી શકે છે અને મોર્ગન સ્ટેનલી અત્યારે પણ ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે, 500નો કોલ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે રેગ્યુલેટરી પડકારો જે છેલ્લા ઘણા સમયથી જે તલવાર લટકી રહી છે, થોડા આવનારા સમયમાં અહીંયાથી રાહત મળે એવા અત્યારે તેમને સંકેત લાગી રહ્યા છે. બીજી તરફ KEC ઇન્ટરનેશનલ આ કાઉન્ટરને ધ્યાનમાં રાખજો. 1171 કરોડના નવા ઓર્ડર આ કંપનીને
કંપનીને મળ્યા છે મિડલ ઇસ્ટમાંથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટેના ઓર્ડર છે, ઘણા મોટા ઓર્ડર છે અને આપણે જોયું છે કેઈસી ઇન્ટરનેશનલમાં જ્યારે પણ નવા ઓર્ડર મળે છે એક સારો એવો અપસાઇડ આપણને આવતો જોવા મળે છે, એટલે આજના દિવસમાં પણ અહીંયા તેજી જોવા મળી શકે. બીજી તરફ એનએલસી ઇન્ડિયા તેલંગાણા ડિસ્કોમ સાથે તેમણે કરાર કર્યા છે 200 મેગાવોટ ગ્રીન પાવર સપ્લાય માટે અહીંયાથી ખાસ કરીને કરાર આવતા દેખાયા છે, એટલે એનએલસી ઇન્ડિયા પર પણ નજર રાખજો, અહીંયા પણ આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતા જોવા મળશે. બીજી તરફ તમને લેમન ટ્રી હોટેલ્સ ખાસ નજર રાખજો, છેલ્લા ગયા અઠવાડિયે પણ ઘણા બધા સમાચાર જોયા હતા. સુરત અયોધ્યા બાદ હવે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 72 રૂમની હોટેલ માટે તેમણે કરાર કર્યો છે. કંપનીની સબસિડરી કાર્નેશન હોટેલ્સ આ મેનેજમેન્ટ સંભાળશે, એટલે હવે ન માત્ર ટાયર 2 સિટી પરંતુ જે યાત્રા સ્થળો છે, ધાર્મિક યાત્રા સ્થળો છે, તીર્થ સ્થાનો છે, ત્યાં પણ આ કંપનીનું મહત્ત્વ વધતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત તમને પીએનજી હાઇજીનના Q4ના પરિણામ આવતા દેખાયા છે. જુઓ નબળા પરિણામો છે, પ્રોફિટ 46% જેટલો ઘટ્યો છે, એબિટામાં 44%નો ઘટાડો છે અને માર્જિન 25.2%થી ઘટીને 12.7% પર રહ્યા છે, એટલે નબળા પરિણામો છે. અહીંયા પણ આજે આપણને ઘટાડો આવતો જોવા મળશે. તો આ બધા સ્ટોક પર ખાસ નજર રાખીશું. પીબી ફિનટેક, ઇન્ડિગો, બ્લોક ડીલ બાદ કેવી એક્શન આવે છે, પરંતુ આજના દિવસમાં રિલાયન્સ એક ફોકસમાં રહેવાનો છે. પરંતુ આરતી, આ સિવાય અન્ય કયા સ્ટોક જેના પર ખાસ નજર રાખવાની છે? જી, અંદર પણ ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત એસબીઆઈ કાર્ડ સાથે જ કરીશ. અહીંયા જે રીતે આપણને બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે જુલાઈ મહિનાની, ખાસ કરીને કાર્ડ ઇન્સ્યોરન્સની વાત કરી રહી તો ત્યાં 10.2% આપણને વધારો જોવા મળતો દેખાયો છે અને યર ઓન યર બેઝિસ પર આ લગભગ 1.93 કરોડની આસપાસ પહોંચ્યું છે. બીજી બાજુ ખર્ચની વાત કરીએ તો ત્યાં 3.6%નો વધારો જોવા મળતો દેખાયો છે અને એવરેજ ટિકિટ સાઇઝની વાત કરી રહી 6% આપણને ઘટી દેખાઈ રહી છે. તો એક મિશ્ર બિઝનેસ અપડેટ કહી શકાય. જુલાઈ બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે. એસબીઆઈ કાર્ડ પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. ઇન્ફોસિસ નેક્સ્ટ કાઉન્ટર વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ઇન્ફોસિસે જે સ્ટેનફોર્ડ HAI સાથે કરાર કર્યા છે એને કારણે ફોકસમાં રહેશે અને આ એન્ટરપ્રાઇઝ AI રિસર્ચને વધુ વેગ આપવા માટે આ કરાર જે છે તે ત્યાંથી કરવામાં આવ્યા છે. તો ફોકસ ઇન્ફોસિસ પર રાખવાનું રહેશે. ટાટા સ્ટીલ નેક્સ્ટ કાઉન્ટર વાત કરી લઈએ તો અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ટાટા સ્ટીલે સબસિડરી ટી સ્ટીલ હોલ્ડિંગ્સમાં લગભગ 178.34 કરોડ શેર્સનું અધિગ્રહણ જે છે તે અહીંયાથી કર્યું છે અને આ 178.34 કરોડ શેરનું અધિગ્રહણ જે છે તે આશરે 2348 કરોડમાં કરવામાં આવ્યું છે. તો ખાસ ફોકસ ટાટા સ્ટીલ પર પણ રાખવાનું રહેશે. નાલ્કો નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી રહી તો અહીંયા MOU કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જોઈન્ટ વેન્ચર ખનીજ વિદેશ ઇન્ડિયાએ ઓઇલ ઇન્ડિયા સાથે MOU કર્યા છે અને ખાસ કરીને પ્રોજેક્ટ્સ અને જે એક્સપ્લોરેશન માટે આ MOU જે છે તે આ બંને કંપનીઓ વચ્ચે કરવામાં આવ્યા છે અને જે કાબિલ જે છે એટલે કે ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ એને હિન્દુસ્તાન કોપર મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી અને નાલ્કો વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે. તો ખાસ કરીને એક ફોકસ નાલ્કોના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. સોનાટા સોફ્ટવેર નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ. પોઝિટિવ સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે કારણ કે યુએસની પ્રીમિયમ હેલ્થકેર કંપની પાસેથી કંપનીને મલ્ટી યર ઓર્ડર મળ્યા છે અને મલ્ટી મિલિયન ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતા દેખાયા છે. સ્ટ્રેટેજિક IT આઉટસોર્સિંગ ઓર્ડર પણ કંપનીને મળતા દેખાયા છે. તો ખાસ ફોકસ સોનાટા સોફ્ટવેર પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. VLS ફાઇનાન્સની વાત કરી રહી નેક્સ્ટ કાઉન્ટર તો બાયબેકને ત્યાંથી મંજૂરી મળવાના સમાચાર મળતા દેખાયા છે. બોર્ડે 380 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 33 લાખ શેર્સના બાયબેકને મંજૂરી આપી છે અને કંપની બાયબેક પર 125 કરોડનો ખર્ચો જે છે તે ત્યાંથી કરતી જોવા મળશે. બીજી બાજુ 30 ઓગસ્ટથી લઈને 5 સપ્ટેમ્બર સુધી આ બાયબેક જે છે તે આપણને ખુલતું જોવા મળશે. તો VLS ફાઇનાન્સના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કિમ્સનું છે. અહીંયા ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. જે ઇન્ફિનિટી પાર્ટનર્સે 1.96% હિસ્સો 2497માં ખરીદ્યો છે. સામે કોણે વેચ્યો છે તેના ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને એમરાડ ઇન્વેસ્ટમેન્ટે 2497 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ શેર્સ જે છે તે વેચ્યા છે. તો એક ફંડ એક્શન જે રીતે આવતું દેખાવ છે કિમ્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. GMM ફોડલરમાં પણ ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. એમાં ઇન્ફિનિટી પાર્ટનર્સે 41.22 લાખ શેર્સ જે છે તે 1352 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદ્યા છે. સામે કોણે શેર્સ વેચ્યા છે તેના ઉપર નજર કરીએ
તો જે એસ્ટ્રેડ્સ ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ્સ બીવી તેમણે 4.12 લાખ શેર્સ વેચ્યા છે અને ગેરેનિયમ ઇન્વેસ્ટમેન્ટ્સે ખાસ કરીને 37.1 લાખ શેર્સ વેચ્યા છે. તો આ એક ફંડ એક્શનના કારણે GMM ફોડલરનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી તેજી આપણને આ કાઉન્ટરે બતાવી હતી. નેક્સ્ટ કાઉન્ટર મેક્રોટેક ડેવલપર્સ હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઓપેક્સ ફી સર્વિસમાં 100% હિસ્સો જે છે તે 46.7 કરોડમાં કંપની અહીંયાથી ખરીદતી જોવા મળશે અને બોક્સ વેરહાઉસમાં પૂરો હિસ્સો જે છે તે 49 કરોડ રૂપિયામાં અહીંયાથી કંપની ખરીદતી જોવા મળશે. તો ખાસ ફોકસ મેક્રોટેક ડેવલપર્સ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે વેદાંતાના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે કારણ કે અહીંયા ડિવિડન્ડ પર વિચાર જે છે તે કંપની કરતી દેખાઈ રહી છે. 2 સપ્ટેમ્બરે કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે અને એમાં વચગાળાના ડિવિડન્ડ ખાસ કરીને ત્રીજા વચગાળાના ડિવિડન્ડ પર કંપની વિચાર કરી રહી છે. તો ફોકસ વેદાંતાના કાઉન્ટર પર પણ આજે રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જે આ બધા